શોર્ટ હેન્ડની પરીક્ષા વખતે તમારી શરૂઆતની સ્થિતિ બહુ કફોડી હોય છે. તમે સંપૂર્ણ તૈયારી કરીને ગયા હો છતાં પણ પ્રાથમિક ગભરાટમાં જો તમે ગૂંચવાઈ જાઓ તો પરીક્ષાનું પરિણામ નિરાશાજનક આવે છે. તમારી એ વખતની સ્થિતિને ક્રિકેટના ખેલાડીની સ્થિતિ સાથે સરખાવી શકાય. ક્રિકેટના ખેલાડીએ તે રમતની શાસ્ત્રીય તાલીમ લીધી હોય, દરેક પ્રકારના બોલની પ્રેક્ટિસ કરી હોય અને કયો ખેલાડી ક્યાં ઊભો છે તેનો તેને ખ્યાલ હોય. આમ સંપૂર્ણ રીતે સજ્જ થઈને સદી કરવાની મહત્વાકાંક્ષા સાથે તે દાવ લેવાનું શરૂ કરે છે. પણ એક ક્ષણ માત્રમાં આખી ઇમારત તૂટી પડે છે. પીચ ઉપરનો નાનો કાંકરો, પવનનું આછું ઝાપટું કે આંખ આડે આવી ગયેલું તુચ્છ રજકણ તેની દ્રષ્ટિની સ્થિરતામાં વિક્ષેપ પાડે છે. તે આઉટ જાહેર થાય છે અને થયેલી ભૂલ કદી સુધારી શકતો નથી. આવું જ શોર્ટ હેન્ડની પરીક્ષાની શરૂઆતનું છે. ક્રિકેટની રમતની જેમ તેમાં સેટ થવું મુશ્કેલ છે, પણ એકવાર સેટ થયા પછી ચારે બાજુ ફટકા મારીને સદીની આશા અવશ્ય રાખી શકાય છે. ફકરો: આપણા દેશની રાષ્ટ્રીય વિકાસ કાઉન્સિલે આગામી 5 વર્ષ માટેની 7મી પંચવર્ષીય યોજનાનો મુસદ્દો મંજૂર કર્યો છે. તે અનુસાર આ યોજનામાં 4 મહત્વના લક્ષ્યાંકો હાંસલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 1. નિરક્ષરતા નાબૂદ કરવી. 2. સંપૂર્ણ રોજગારી ઊભી કરવી. 3. ગરીબીનું પ્રમાણ ઘટાડવું. અને 4. પ્રત્યેક ભારતવાસીને પાયાની જરૂરિયાતો પૂરી પાડવી. આ ચારે હેતુ સિદ્ધ કરવા માટે કુલ રૂપિયા 3,482 અબજનું ખર્ચ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. તે પૈકી ઉદ્યોગોના વિકાસ માટે રૂપિયા 197 અબજ, સિંચાઈ અને પૂર નિયંત્રણ માટે રૂપિયા 170 અબજ, પેટ્રોલિયમ પેદાશો માટે રૂપિયા 126 અબજ, રેલવે અને પરિવહન માટે રૂપિયા 123 અબજ અને ખેતીવાડી ક્ષેત્ર માટે રૂપિયા 106 અબજ ફાળવવામાં આવ્યા છે. આ બધા નાણાં પ્રાપ્ત કરવા માટે કરવેરાની હાલની પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરીને ઘણા નવા ક્ષેત્રો ઉપર કરવેરા નાખવાનું વિચાર્યું છે. આ 7મી પંચવર્ષીય યોજના દરમિયાન દેશના વિકાસનો દર 5% અંદાજવામાં આવ્યો છે અને તેને પરિણામે મોટાભાગના લોકોનું જીવન ધોરણ ઘણું ઊંચું આવી જશે. ફકરો: સૌરાષ્ટ્રના લોકોએ રાજકોટમાં અલગ હાઈકોર્ટની બેન્ચ આપવાની માંગણી કરી હતી. તેના અનુસંધાનમાં રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ શ્રી પાલેકરના અધ્યક્ષપણા નીચે એક પંચ નીમ્યું હતું. આ પંચે આ પ્રશ્ન અંગે વિવિધ પાસાઓનો અભ્યાસ કરીને સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. આ અહેવાલમાં પંચે આવી અલગ બેન્ચ આપવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે અને જણાવ્યું છે કે જો આ રીતે રાજ્યના કોઈ એક વિસ્તારને સગવડતા આપવામાં આવે તો બીજા વિસ્તારો પણ તે જાતની સગવડતાની માંગણી કરશે અને પરિણામે હાઈકોર્ટ પાંગણી બની જશે અને તેની પ્રતિષ્ઠા જોખમાશે. સૌરાષ્ટ્રના લોકોએ અમદાવાદના અંતર બાબત અને ખર્ચ બાબતે જે રજૂઆત કરી હતી તે સંબંધમાં પંચે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના કોઈપણ ખૂણેથી 4 થી 6 કલાકમાં અમદાવાદ પહોંચી શકાય છે અને તેમાં કોઈ મોટું ખર્ચ પણ થતું નથી. અહેવાલના અંતમાં પંચે સમાપન કર્યું છે કે ગુજરાતની પ્રજાની ભાવનાત્મક એકતા ટકાવી રાખવા ખાતર અને ન્યાયની ઉચ્ચ ગુણવત્તા જાળવવાના હેતુસર હાઈકોર્ટની અલગ બેન્ચની કોઈ જગ્યાએ આપવાનું હિતાવહ નથી. સમાપ્ત.
સ્ટાર્ટ. ભારતનો મતદાર હવે પૂરતો પીઢ અને અનુભવી બની ચૂક્યો છે. પોતાની પાસે એક જ મત આપવાની સત્તા હોવા છતાં તે એક મતમાં કેટલી પ્રચંડ તાકાત રહેલી છે એનું પૂરેપૂરું ભાન તેને થઈ ગયું છે. પોતાના જેવી જ વિચારસરણીવાળા લોકો પોતાની માફક જ મતદાન કરવાના છે અને તેને પરિણામે પોતે ધારેલા ઉમેદવારને જ ચૂંટી શકાશે તે બાબતની સમજણ તેને હવે આવી ગઈ છે. આથી જ્યારે ચૂંટણીની જાહેરાત થાય છે ત્યારે પોતાનું ભલું થાય તે પ્રકારનું શાસન કયો પક્ષ ચલાવી શકે એમ છે તે દ્રષ્ટિબિંદુથી વિચારીને કયા ઉમેદવારને મત આપવો તેનો તે નિર્ણય કરી લે છે. ચૂંટણીને દિવસે તહેવારના દિવસની માફક તે ઉત્સાહ અને ઉલ્લાસથી વહેલો ઉઠે છે અને ચૂંટણીને સ્થાને જઈને પોતે એક પવિત્ર ધાર્મિક કાર્ય કરતો હોય તે રીતે કાળજીપૂર્વક મતદાન કરે છે અને પછી તે નિરાંત અનુભવે છે. મારા ઉપર શાસન ચલાવવા માટે મેં મારા એક શુભેચ્છક મિત્રને જવાબદારી સોંપી છે અને તેના હાથમાં મારું ભવિષ્ય સલામત છે. ફકરો. પ્રિય મિત્ર, તમે ઘણા લાંબા સમયથી આ વિષયનો અભ્યાસ કરી રહ્યા છો અને હવે તમે તે સંપૂર્ણ કર્યો છે. તે બદલ હું તમને અભિનંદન આપું છું. હું જોઈ શક્યો છું કે જીવનના બધા સુખ અને સગવડતાઓનો ભોગ આપીને તમે આ એક કાર્ય પાછળ મહેનત કરતા રહ્યા છો. જગતમાં શું બની રહ્યું છે તેના તરફ ધ્યાન આપ્યા વગર આ શિક્ષણની ઉપર જ તમે તમારા મનને એકાગ્ર બનાવ્યું છે. આથી તમે અંતે આ પુસ્તક પૂરું કર્યું છે. તે ખૂબ સંતોષની વાત છે. હવે જો કે તમારે કાંઈ નવું શીખવાનું નથી, પણ તમારે આ દિશામાં પ્રયત્ન તો ચાલુ રાખવાનો જ છે. હવે તમે દરરોજ નવા પરિચ્છેદો બનાવીને તેની પ્રેક્ટિસ કરતા રહેજો અને તે પરિચ્છેદો અમુક ગતિથી લખવાનો પ્રયાસ કરતા રહેજો. આમ કરવાથી ધીમે ધીમે તમારી ગતિ વધતી જશે અને સરકારી પરીક્ષા પાસ કરીને તમે સ્ટેનોગ્રાફર બની શકશો. તમારા આ પ્રયાસમાં સંપૂર્ણ સફળતા ઈચ્છીને હું વિરમું છું. લિખિતન આપનો હક્કા ગઢિયાના વંદન. સમાપ્ત.